નમસ્કાર મિત્રો, હું અજય માલકિયા સ્વાગત કરું છું તમારું ફરી એક નવા વિડીયોની અંદર। તો આજે મિત્રો હું આવ્યો છું રણુજાની અંદર, જ્યાં રામદેવ બાબાના અઢળક પરચાઓ છે। તે આજે તમને આ મંદિરના જે પણ બધા સ્થાન છે એ વિડીયોની અંદર બતાવવાનો છું અને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ। મંદિરમાં કઈ જગ્યાએથી અવાય છે અને કેટલું દૂર છે એ સંપૂર્ણ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાં જઈને ચેક કરી લેજો। ચાલો હવે વિડીયો આપણે શરૂઆત કરીએ। જામનગર જિલ્લામાં આવેલું કાલાવાડથી 8 કિલોમીટર દૂર આવેલું નવા ગામ રણુજા ખૂબ જ લોકપ્રિય છે અને અહીંયા રામદેવજી મહારાજ બિરાજમાન છે। એવું માનવામાં આવે છે કે નવા રણુજા ધામનો ઇતિહાસ અનેરો છે। કહેવાય છે કે જ્યાં મંદિર આવેલું છે તે જગ્યાએ મોટું જંગલ આવેલું હતું અને એ જંગલમાં હીરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ આ જગ્યા પર બકરા ચરાવવા માટે આવતા હતા। હીરાભાઈ રામદેવજી મહારાજના ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા હતા। રામાપીરના ભગત હીરાભાઈને રામદેવજી મહારાજે પરચો આપેલો। હીરા ભગત કહે, હું માનું છું કે તમે અહીંયા સાક્ષાત છો, પણ મારો સમાજ આ વાતને ક્યારેય નહીં સ્વીકારે। ત્યારે જ 12 બીજના ધણી એટલે કે રામદેવજી મહારાજે કહ્યું કે પીપળાનું ડાળખું સૂકું થઈ અને કૂપળો ફળે ત્યારે તું સમજજે કે હું અહીંયા બિરાજમાન છું, ત્યારે લોકો માનશે। અને આ વાત સાચી પણ થઈ। પછી સમાજે આ વાતને માની અને હીરાભાઈએ આ જગ્યા પર નાની એવી ડેરી બનાવી અને પૂજા કરવાનું શરૂ કર્યું। અને કહેવાય છે કે મિત્રો હીરાભાઈમાંથી હીરા ભગત તરીકે ઓળખાવા લાગ્યા। જે જગ્યાએ પીપળાનું વૃક્ષ હતું તે જગ્યાએ વેરામ વૃક્ષ તરીકે આખા ગુજરાતમાં પ્રચલિત છે। અહીંયા નવા તથા જૂના એમ 2 મંદિર આવેલા છે। કહેવાય છે કે મંદિરની સ્થાપના પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલિંગ સંત શ્રી ખુશાલ બાપુએ ઈસવીસન 1960માં કરાવી હતી। ખુશાલ બાપુએ મંદિરનું શિલાન્યાસ પણ કરાવ્યું હતું। અહીંયા મંદિરમાં ઉજળી સુદ બીજ પણ ઉજવવામાં આવે છે। અહીં મંદિરમાં ઉજળી સુદ બીજ પણ ઉજવવામાં આવે છે। અહીંયા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ દર માસ એકમના દિવસે કરવામાં આવે છે અને સાથે અનુકૂળ પણ ધરાવવામાં આવે છે। અહીં વર્ષની 12 બીજ પણ ઉજવવામાં આવે છે અને પરમ પૂજ્ય શ્રી ખુશાલ બાપુની તિથિ પણ ઉજવવામાં આવે છે। સાથે સાથે ભજન અને સંતવાણી જેવા કાર્યક્રમ પણ થાય છે। આ મંદિરમાં ભક્તોને પ્રવેશતા જ શાંતિનો અનુભવ થાય છે। ભાદરવા સુદ દસમ, નોમ દસમ અને 11 એમ 3 દિવસનો મેળો યોજવામાં આવે છે। રણુજાની અંદર કહેવાય છે કે મિત્રો આ મેળો ખૂબ જ આખા ગુજરાતમાં પ્રચલિત છે। આ મેળામાં લાખો લોકો મેળામાં શ્રી રામદેવજી મહારાજના દર્શન કરવા માટે પધારે છે અને મેળામાં આનંદ માણે છે। મેળામાં અવનવા સાધનો દ્વારા મેળાને પ્રકાશિત કરવામાં આવે છે। નવા રણુજા ધામ જામનગરથી 52 કિલોમીટર અને રાજકોટથી 55 કિલોમીટર અને કાલાવાડથી 8 કિલોમીટરના અંતરમાં આવેલું છે। રાજકોટ જામનગર કાલાવાડથી એસટી બસ સુવિધા પણ ઉપલબ્ધ છે। તો ચાલો મિત્રો હવે હું તમને મંદિરના દર્શન કરાવું। મિત્રો અહીંયા રામદેવ પીરના દરેક પરચાનું જે પણ ચિત્ર છે તમને આ જગ્યા ઉપર દર્શાવેલું છે। અહીંયા ઘણા બધા દેવસ્થાનોની જે સ્થાપના મૂર્તિઓ છે એ આ જગ્યા ઉપર તમને જોવા મળશે। મંદિર ખૂબ જ મોટી જગ્યામાં પથરાયેલું છે
અહીંયા તમને જ્યારે પણ તમે આ મંદિરની અંદર આવશો ત્યારે તમને શાંતિનો અનુભવ થશે. મિત્રો, અહીંયા બપોરના સમયે ભોજનનો પણ વ્યવસ્થા હોય છે. જો તમે અહીંયા દૂરથી આવો છો તો તમને અહીંયા રોકાવા માટે પણ જે રૂમ છે એ પણ અહીંયા મળી જશે. મિત્રો, મંદિરની નજીક જ પરમ પૂજ્ય શ્રી ખુશાલદાસ બાપુની સમાધિ પણ તમને અહીંયા જોવા મળશે. આજે ભાદરવી બીજ છે મિત્રો. આવનારા સમયમાં નોમ, દસમ અને 11 3 દિવસનો અહીંયા મેળો હોય છે. તમે મેળામાં અવશ્ય પધારશો. મેળામાં ખૂબ જ આનંદનો અનુભવ થાય છે અને મેળો ખૂબ સારો ભરાય છે. આ મેળો ગુજરાતની અંદર ખૂબ જ પ્રચલિત છે. અહીંયા ઘણા દૂર દૂરથી લોકો આ મેળાને માણવા માટે અહીંયા આવે છે અને રામદેવ પીરના દર્શન કરવા માટે પણ પધારે છે. તો વિડીયોને અહીંયા હું સમાપ્ત કરું છું. વિડીયો તમને કેવો લાગ્યો છે લાઈક કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય રામાપીર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.